ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આંકડાશાસ્ત્રની અંદર આપણે પ્રકરણ 4 પ્રસારમાન એ નવું શરૂ કરીશું. તો આ પ્રકરણ તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું છે અને થિયરી જે લખાવું એ તમારે ઉતારી લેવાની છે. તો આજે સ્વાધ્યાય 4.1 સુધીનું આપણે શીખીશું અને સવાલ નંબર 1. ચાલો, તો પહેલો સવાલ છે વિસ્તાર એટલે શું અને વિસ્તારાંક એટલે શું. દરેક સવાલની અંદર બબે સવાલ આવશે: વિસ્તાર, વિસ્તારાંક. ચાલો, તો જવાબ છે વિસ્તાર. આપેલી માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકન વચ્ચેના તફાવતને વિસ્તાર કહેવાય અને તેને સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવાય અને તે નીચેના સૂત્રની મદદથી મળે છે. વિસ્તાર આર બરાબર XH માઇનસ XL. XH એટલે હાઈએસ્ટ અવલોકન અને XL એટલે લોએસ્ટ અવલોકન. સૌથી મોટું અવલોકન, સૌથી નાનું અવલોકન. વિસ્તારાંક. તો વિસ્તારાંકની વ્યાખ્યા જો: વિસ્તારના સાપેક્ષ માપને વિસ્તારાંક કહેવાય છે અને તે નીચેના સૂત્રની મદદથી મળે છે. વિસ્તારાંક XH માઇનસ XL ના છેદમાં XH પ્લસ XL. તો જો વિસ્તારને સંકેત હોય, વિસ્તારાંકને સંકેત ન હોય, સીધું એનું સૂત્ર હોય. નોંધ: વિસ્તાર એ નિરપેક્ષ માપ છે, વિસ્તારાંક એ સાપેક્ષ માપ છે. વિસ્તારાંકને સાપેક્ષ વિસ્તાર પણ કહેવાય છે, જે તમારી સમજૂતી માટે છે. હવે સવાલ નંબર 2 એ જુઓ: જુદી જુદી માહિતી માટે વિસ્તાર અને વિસ્તારાંક શોધવાના સૂત્રો જણાવો. તો પહેલું કે સાદી માહિતી આપી હોય ત્યારે, તો જ્યારે સાદી માહિતી આપી હોય ત્યારે આપણે સૌથી મોટું અવલોકન ને સૌથી નાનું અવલોકન સહેલાઈથી મળે છે અને સૂત્રથી વિસ્તાર અને વિસ્તારાંક મળી શકે છે. બીજું, એફ વાળી માહિતી આપી હોય ત્યારે, તો જ્યારે એફ વાળી માહિતી આપી હોય ત્યારે પણ સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન સહેલાઈથી મળી શકે છે અને તે સૂત્રની મદદથી મેળવી શકાય છે. વર્ગવાળી માહિતી આપી હોય ત્યારે, જ્યારે વર્ગવાળી માહિતી આપી હોય ત્યારે પ્રથમ વર્ગની અધસીમા એ સૌથી નાનું અવલોકન બને અને અંતિમ વર્ગ, સૌથી છેલ્લો વર્ગ હોય એની ઉર્ધ્વસીમા એ સૌથી મોટું અવલોકન બને છે અને સૂત્રની મદદથી વિસ્તાર અને વિસ્તારાંક મેળવી શકાય છે. સૂત્રો તો આપણે અગાઉ વિસ્તાર અને વિસ્તારાંકના શીખી ગયા છીએ. પ્રશ્ન નંબર 3: વિસ્તારના ગુણ દોષ જણાવો. તો એના ગુણ પહેલાં લઈએ. તો જુઓ, 1, તેની વ્યાખ્યા સ્પષ્ટ છે, તેની ગણતરી સરળ છે. ત્રીજું, જો માહિતીના અવલોકનમાં ચલન ગાળો ઓછો હોય તો વિસ્તારના માપ માટે ઉપયોગી છે. હવે એના દોષ છે: 1, તેની ગણતરીમાં માત્ર સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન જ ધ્યાનમાં લેવાય છે. બધા જ અવલોકનો ઉપયોગ થતો નથી. આ એનો દોષ છે કે બધા અવલોકનનો ઉપયોગ થતો નથી. તેનું માપ નિદર્શન પર આધાર રાખે છે, એટલે કે જો નિદર્શ નાનો લેવામાં આવે તો વિસ્તાર નાનો હોય છે અને જો નિદર્શ મોટો લેવામાં આવે તો એનો વિસ્તાર મોટો મળે છે. ત્રીજો દોષ: જો માહિતીમાં ચલન વધુ હોય તો વિસ્તાર બહુ ઉપયોગી થતો નથી. ચોથો દોષ: તે બૈજિક ક્રિયાઓ માટે અનુકૂળ માપ નથી. અને પાંચમું, જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે વિસ્તાર મળી શકતો નથી. તો અહીંયા આ 3 સવાલને આધારે સ્વાધ્યાય 4.1 લઈએ આપણે. તો પહેલાં તમને 4.1 ટેક્સ્ટ બુકમાંથી એની પ્રથમ વાંચી સંભળાવું છું અને પછી આપણે એના દાખલા ગણીએ અને તમારે એના ઉદાહરણ પણ ગણવાના છે. તો 4.1માં કુલ 4 દાખલા છે. જુઓ, આ સ્વાધ્યાય 4.1 જે પાના નંબર 128 પર છે. પાના નંબર 128 પર ટેક્સ્ટ બુકમાં આ 4 દાખલા છે. એ તમારે દાખલા ગણતી વખતે ટેક્સ્ટ બુક તમારે સામે રાખવી જોઈએ અને એની રકમ વાંચવી જોઈએ. તો પહેલો દાખલો:
એક વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલ છે. 162, 145, 170, 181, 167, 151, 175, 169, 156. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો સાવ સહેલું છે. સૌથી નાનું અવલોકન સૌથી મોટું અવલોકન મેળવી લઈએ, સૂત્રની મદદથી ગણી લઈએ. તો જુઓ, આ રકમ જે વાંચી ગયો, હાઈએસ્ટ અવલોકન એક્સએચ છે 185, સૌથી નાનું અવલોકન એક્સએલ છે 145. તો પહેલો જવાબ વિસ્તાર આર બરાબર એક્સએચ માઇનસ એક્સએલ, 185 માઇનસ 145 આર 40 આવે. તો વિસ્તાર રેન્જ, આર એટલે રેન્જ, આપણો વિસ્તાર 40. હવે વિસ્તારાંક એક્સએચ માઇનસ એક્સએલ છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ. તો જુઓ, 185 માઇનસ 145, 185 વત્તા 145, 40 છેદમાં 330. તો વિસ્તારાંક આવ્યો 0.12. તો આનું સાપેક્ષ નામ છે. તો પહેલો દાખલો આપણને બિલકુલ સમજાઈ ગયો. એવી રીતે દાખલા નંબર 2 જે એફ વાળી માહિતી છે, તો એની રકમ પણ સમજાવું છું કે એક બસ કંપનીના 77 બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યા નીચે આપેલા વિસ્તરણ પરથી બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો. તો જો મુસાફરોની સંખ્યા આ એક્સ આપ્યો છે 2, 7, 10, 18, 25, 30, 37. બસની સંખ્યા 1, 4, 11, 17, 23, 16 અને 15. તો અહીંયા એક બિલકુલ સહેલું છે. તો જો સૌથી મોટું અવલોકન દાખલા નંબર 2માં 37 છે સૌથી મોટું અવલોકન, અને સૌથી નાનું અવલોકન 2 છે. એક્સએચ અને એક્સએલ આપ્યા છે આપણને, આ રકમ છે. તો વિસ્તાર એક્સએચ માઇનસ એક્સએલ 37માંથી 2 જાય તો આર બરાબર 35. વિસ્તારાંક એક્સએચ માઇનસ એક્સએલ એક્સએચ પ્લસ એક્સએલ 37 માઇનસ 2 છેદમાં 37 પ્લસ 2 35 છેદમાં 39. વિસ્તારાંક આવ્યો 0.9. બિલકુલ સહેલો દાખલો. એવી રીતે ત્રીજો દાખલો વર્ગવાળી રકમ છે, તો એ પણ તમને વાંચી સંભળાવું છું. બિલકુલ સહેલું. જુઓ, એક શાળાના વિદ્યાર્થીઓના નીચેના ગુણના આવૃત્તિ વિતરણ પરથી વિદ્યાર્થીનો ગુણનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો. તો વર્ગ આપ્યા છે 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80. તો જો પહેલો વર્ગ 20 થી 30 તો નાનું અવલોકન 20, છેલ્લો વર્ગ 70 થી 80 તો મોટું અવલોકન 80. તો બિલકુલ સહેલું. તો જુઓ, જોઈને જ ખબર પડી જાય આ વર્ગવાળી માહિતી. આ એફ આપ્યો છે, સૌથી મોટું અવલોકન 80 છે અને સૌથી નાનું અવલોકન 20 છે. તો વિસ્તાર આર બરાબર એક્સએચ માઇનસ એક્સએલ 80 માઇનસ 20 આર બરાબર 60. એવી રીતે વિસ્તારાંક એક્સએચ માઇનસ એક્સએલ છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ 80 માઇનસ 20, 80 પ્લસ 20, 60 છેદમાં 100, 0.6. તો આપણને વિસ્તારાંક પણ મળી ગયો. હવે આપણે ચોથો દાખલો, એ પણ વર્ગવાળો છે. જો એક વિસ્તારમાં 80 દુકાનો દૈનિક વકરા 1000માં આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તેઓ તે પરથી દૈનિક વકરાના વિસ્તરણનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. જુઓ, નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો એવું કીધું, તો નિરપેક્ષ માપ એટલે કયું મેળવવાનું આપણે? વિસ્તાર. અને સાપેક્ષ માપ વિસ્તારાંક. ચાલો, તો સૌથી નાનું અવલોકન 5 છે, સૌથી મોટું અવલોકન 34 છે. આ કેવું આપ્યું છે આપણને? અનિવારક આવૃત્તિ વિતરણ આપ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સએલ 34, એક્સએલ 5 આપ્યું છે. તો વિસ્તાર 34 માઇનસ 5 29 મળ્યો. અને વિસ્તારાંક એક્સએચ પ્લસ એક્સએલ એક્સએલ માઇનસ એક્સએલ ને એક્સએચ પ્લસ એક્સએલ. તો 35માંથી 5 અને 34માંથી 5 બાદ કરવાનું છે. અહીંયા 35 લખાઈ ગયું બેનને ભૂલથી. તો 34માંથી 5 બાદ કરો, 34 વત્તા 5 કરો, 39 છેદમાં 39, 0.74. તો બિલકુલ સરળ કહી શકાય એવો આ 10 મિનિટનો વિડીયો, જેની અંદર મેં તમને 4.1 શીખવાડેલું છે.
તો અહીંયા તમે આટલું આજે ઉતારી લો, 5 પાના ભરીને આજે વર્ક આપ્યું છે. તો એ બિલકુલ તમારે ઘડીકમાં 1 કલાકમાં બધું જ થઈ જશે, સમજાઈ જશે. વિસ્તારાંક કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય. તો પ્રસારણમાં પહેલું આપણે વિસ્તાર શીખી ગયા.